ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ જે છે એ એનડીએ પોતાના નવા ઉમેદવાર જે છે જાહેર કર્યા છે અને એ છે સીપી રાધાકૃષ્ણન. સીપી રાધાકૃષ્ણન જે છે એ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત છે અને તેઓ ભાજપના જે છે એ તમિલનાડુમાં 2004 થી લઈને 2007 સુધી ભાજપના તમિલનાડુના જે છે એ અધ્યક્ષ રહેલા અને ત્યારબાદ સંપૂર્ણ દક્ષિણ ભારતની અંદર ભાજપનું વૃક્ષ વાવનાર, ભાજપનો જન્મ કરાવનાર જે છે વ્યક્તિ હતા સીપી રાધાકૃષ્ણન. ખાસ કરીને જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધનના જે છે એ ઉમેદવાર જે છે એ તમારી સામે જે હાજર છે એ છે સુદર્શન રેડ્ડી. ખાસ નોંધવાનું એ છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 66 મુજબ જે છે એ થાય છે અને એ મુજબ એ વ્યક્તિ એટલે કે સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનવાના કન્ફર્મ છે. અમુક અનુચ્છેદ 63 માં જે છે ઉપરાષ્ટ્રપતિ પદની જે છે જોગવાઈ છે. અનુચ્છેદ 64 ની અંદર લખ્યું છે કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જે છે હોદ્દાની રૂએ રાજ્યસભાના જે છે સભાપતિ રહેશે. અનુચ્છેદ 66 ની અંદર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જે છે જોગવાઈ રહેલી છે. અનુચ્છેદ 67 ની અંદર જે છે કાર્યકાળ છે અને અનુચ્છેદ 69 ની અંદર જે છે ઉપરાષ્ટ્રપતિના શપથ જે છે એ લખેલા છે. 2 વખત કાર્યકાળ પૂરો કરનાર ઉપરાષ્ટ્રપતિ જે છે એ રહેલા છે. એના માટે તમારે યાદ રાખવાનું સહી સર્વપલ્લી રાધાકૃષ્ણ અને હામિદ અંસારી. ઉપરાષ્ટ્રપતિ કે જે રાષ્ટ્રપતિ બન્યા હોય તો એના માટે જે છે તમે એક સૂત્ર જે છે એ યાદ રાખી લેજો, રાજા વહી રામશંકર નારાયણ. બરાબર છે, એટલે કે સર્વપલ્લી રાધાકૃષ્ણ, ઝાકીર હુસેન, ત્યારબાદ જે છે એ વીવી ગિરી અને રામશંકર નારાયણ. આ જે છે તમે જોઈ લેજો. જય હિન્દ, જય ભારત.